ગુડ મોર્નિંગ ગાઈસ, મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ, મારી ફેમિલી તરફથી બધાને ગુડ મોર્નિંગ. અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો ગાઈસ વરાણા જવાનું છે, ખોડિયારમાંનો મેળો દેખવા, એટલે આખો વ્લોગ પૂરો દેખજો તમે. મુકેશભાઈ ને કાજલ ને ભાભી અને ટાલો ને બધા ચા પી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તો જોર કેટલું કરે છે, ભૂકા ગાડી નાખેલું. ગઈશ આપણે હવે થાય ને નાસ્તો કરવો પડશે, કારણ કે આજ તો જવું છે વરાણા ખોડિયારમાંના મેળે. નાસ્તો થોડોક કરી લે પછી બીજી વાત. કાકા કાકા અને આપણા ભૂંગળા હાલ દો રે ઓલે ઢેકડી ને ચાલ. આપણે હોદ ની બનાવી હતી ખીચડી ની કઢી, ગરમ કરી નાખો અને નાસ્તો કરી અને પછી નાઈ કમ્પ્લીટ તૈયાર થઈ જાય. બસ આપણે નાસ્તો બીજો કરી હવે ફ્રેશ થઈને જ મળશું કમ્પ્લીટ ચકાચક. નાસ્તો બીજો થઈ ગયો અને નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે વરણા જવું છે 9 વાગે જેવા હેડે. અને અમારો છે ને વ્લોગ પૂરેપૂરો દેખ્યો તમે, આખો વરણાનો લોકેશન ને વરણાનો મેળો આપણે તમને બતાવશું. તમે યાર પૂરા વ્લોગ નહીં દેખતા, અમારા પૂરા વ્લોગ દેખો ને તો મને પણ મજા આવે વ્લોગ બનાવવાની. અને અહીંયાના પહેલાં આપણે છે ને આપણા માટે થોડીક દવા લેવાની છે, વસ્તુ ભૂલી ના જાય ને એટલે પેલી દવા લઈએ. ઓના વગર ગઈશ ના ચાલે ને. આપણે હવે દવા ગળી છે, કારણ કે થોડોક મોઢામાં ઓલું શું કહેવાય પેઢું ભરણી છે ને એ મળતું નહોતું, એટલે દવા કરાવી હતી ખાલી. એટલે આપણે લઈ લઈએ દવા અને કમ્પ્લીટ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને પછી હવે ભાઈબંધો આવવાના છે 2-3 જણા, આમ તો 6 જણા પણ અહીં આવે એટલે પછી હવે આપણે વરણા નીકળીએ. ચમ ભાઈ ચમ હવે એટલે ફરી ગયા. હા ચમ ફરી ગયા હવે દીદી, હવે રેડ લીધો આપણે ઓફ થઈ ગઈ અહીંયા. ભાઈ કાકાને આજ તો થોડુંક છે ને એક એટલી મોટી હતી, ઓફ થઈ ગઈ છે બાવડી. કોક ખાવામાં આવ્યું જો, કાલે હોજી કમ્પ્લીટ ચકાચક ઊભી હતી અને આજ તો ઓફ થઈ ગઈ. એટલા માટે આ કાકા કેન્સલ કરે છે કે આવતો નહીં. પછી શું ખબર માથે જવું છે, ચાલે કોઈ નહીં આવે તો. કાલ તો કમ્પ્લીટ ઊભી હતી ને તો દવા ના કરાવો. ખાવામાં શું હોય, ખાવામાં કોઈ ના છે. એ તો ઈ દો ને તાવ ને કઈ ન કોઈ હાસિલ તો પોતે કન્યા ને કે ઓળખા વિધારી રીતે ઓળખા નેમાજી નવ નથી પોતે તો પેટ ને ફરતે ગાઈસ. અમે છે ને આ તો કાકાને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો, કારણ કે એને મોટી બધી રેડ લીધી હોજી કમ્પ્લીટ હતી. મેં કીધું જોઈ હતી અને અત્યારે સવારનું ઓફ થઈ ગયું એટલે એ વરણા આવવાના હતા. મને કહે છે કે હવે હું નહીં આવતો, પણ આમ તો તૈયાર થયા પછી વરણા જાય તો રહેતા નહીં, આમ તો જવાના વરણા. માતાજીનો હુકમ થઈ જાય તો જ પાછું હેડવાનું, એવું નહીં કે તૈયાર થઈ જાય એટલે જવું જ પડે. એટલે મને એવો પ્રોબ્લેમ થઈ ગયો છે હવે પણ, અને જો આવે તો મને લઈને જાય નથી પછી અમે જઈ આવો. ઓકે, અને પછી હવે આપણે વરણા નીકળીએ ને તારે પછી મળીએ રેડી. અને સટીને જવાના છે શેરગઢ, બધા ભોણાના બહુના સમાચાર લેવા. બીજા બધા અહીંયા જવાના ને આપણે જવાના વરણા ભાભીને બધા જવાના રેડી. હવે આપણે ગઈશ નીકળીએ એટલે આપણે મળીએ.
અમે તો ભાભી ફોન શોધા તો આપણે ચાલા આવું છે અમે દારા હવે વરણા રેડી ગાઈસ આપણે નીકળ્યા છે વરણા જવા માટે હવે અને હવે જો શૈલેષ ને અકો ને આપણ બધા અને જઈને હવે મળે વરણા હોય બીજે સિવાય મળશે નહીં હવે વરણા સિવાય ગાઈસ ઓલરેડી આપણે પહોંચી ગયા છે વરણા અને જેડે આપણે 3-4 બાઇક આવેલા છે એની રાહ જોવા માટે ઊભા છે જ્યાં આવે એટલે આપણે એન્ટર કરીએ મેળામાં ખોડિયારમાંના દર્શન કરીએ અને હાલ આપણે પહોંચી ગયા છે વરણા હીરા ભાઈ આવે એટલે આપણે હવે આગળ જઈએ ઓલરેડી આપણે વરણા પહોંચી ગયા છે અને બાઇક પાર્કિંગ થઈ ગયા છે અને હવે તો આપણે મેળામાં ગ્રુપનો આખો વ્લોગ આવી જાય ટેન્શન થોડા બધા આપણે વરણા મેળા પહોંચી ગયા ગાઈસ ઓલરેડી આપણે હવે મેળાની અંદર એન્ટર થયા હતા ગાઈસ ઓલરેડી આપણે પહોંચી ગયા ખોડિયારમાંના મંદિરે અને મંદિરની અંદર એન્ટર થયા હતા આ છે આપણું વરાણા ખોડિયારમાંનું મંદિર ગાઈસ ટ્રાફિક ખૂબ બધી એટલે ભૂકા કાઢી નાખે ચમ કરે લે ચમ કરે હે કોઈ નહીં છેડે વાગતી એમ કે અલ્યા ફરવું પડશે મારા જય ખોડિયારમાં પાડે ફોટો દર્શન કરી બધા
ગાઈસ દર્શન પીરે થઈ ગયા ખોડિયાલમાં અને હવે આપણે મેળાની મોજ કરશું અને અમારા વ્લોગમાં તમે છે ને પૂરેપૂરો વ્લોગ દેખજો આખો મેળો બતાવશું ખોડિયાલમાં અને હવે મેળા પાસે અતારે નહીં ચેડ ગાઈસ વરાણાના મેળામાં કોણ કોણ આવ્યા છે કમેન્ટ કરજો જે અમારા બ્લોગ જે કે તો અમને ખબર પડે કે આપણે આમાં કેવું છે યાર બીક આવે ભાઈ બની ગયા બરાબર આવું કે મોટા આપણે બાઈક આગળ આવું ચશ્મા ને ઘડિયાળ સારી સારી મળે છે લેવાની છે લઈ લો ચાર ચાર લઈ લો ગેસ લીલી આકર આપા કોમમાં જાવું છે કેટલા કહો હવે કટાબંધ મારવાનો છે આપણે એ બાજુ પાર્કિંગ એ બાજુ પાર્કિંગ બધું ભૂખું થઈને પડી ગયું ભગો આવવાનો છે અને ઓર્ડર આલી દીધો અને ફર્સ્ટ ક્લાસ હવે નાસ્તો કરી લઈએ પછી વાત કારણ કે મેળામાં ચાલે ને એટલા માટે હા બીજી જગ્યાએ હોના જ ને આ જગ્યાએ હો હોના ये 50 ના हो ना ये 50 ना है 200 ना
અમે થોડાક છે તો લાગે છે હવે તો ખાવું પડે હલકા દાળ થોડું ખાલે હું તો ખાઈને આવ્યો ઘા ઘરે આપણે બધા ભેગા 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 આપણે ગોટા કિલો ગોટા બતાવો કાઢી લાવું નાસ્તો બીજો કરીને પછી નાસ્તો કરીને મેળાની મોજ કરવા નાખો તારી ગોટા ખાવાની મજા આવી ગઈ ગરમા ગરમ હતા એ બધે ચાકવાનો એટલી પૂજા થઈ ગઈ એટલે હવે ન ટાઈમ છે આ વરણા મેળાનું પાર્કિંગ છે ઘણું બધું મોટું છે અમે પાર્કિંગમાં ફરાર હતા ની વાત એ પબ્લિકમાં તો યાદ નહીં ખાલી દર્શન કરવા ગયા તાર પબ્લિક હતી પાર્કિંગ તો જોવું પડે કિલો મોટો છે આપણે ટીમ મળી જઈએ આપણને હોય એટલે શું કરો તમે લ્યા હે શું કરો તો શું છે આ પવા તો રાખશે પવા ચૂકવાળ હાથ કરી પવા આમાં સ્કીમ ચાલે છે 2 મિનિટના 1000 રૂપિયા ખાલી લટકી રહેવાનું છે આપણે જોઈએ કેવા રીતે સ્કીમ છે કેટલા કીધું 2 મિનિટ અને 2 મિનિટ 1000 રૂપિયા હાલવાના કેટલા આપણે 100 રૂપિયા લગાય હા બે મિનિટના 1000 રૂપિયા ગઈશ લટકવાના લેવા टाइमर ऊपर है टाइम चालू है बाबा 1000 રૂપિયા લઈને આખા સલકોરમાં બધાને બેવાનું છે રેડી ગમે તે થાય એની માં બાબા 1000 લઈને આપણે સકડોળમાં બેવાનું છે બધાને આયો બોકવા જો મિનિટ થઈ જાય ખાલી મિનિટ કાઢવાની રે 1 મિનિટ કાઢવાની હાથ ઢીલા ના મિલતો હાથ ઢીલા ના મિલતો પાઇપ જ રાખ દે તો કશું નહીં હાથ ઢીલા મીચે તો જો હલતો નહીં બોકવા જો દે હવે હલતો નહીં પોકવા જો 13 1 મિનિટ ને 13 સેકન્ડ હવે તો 17 18 કાંટો થઈ જાય ખાલી એક જ હવે ખાલી 30 મિનિટ એમને હલત એ અને ઓટોમેટિક લપકી નાખે છે ઓટોમેટિક એકને વિસલ આપી દે ઓટોમેટિક લપસી જાય એક મિનિટ ચેક કરો યાર ચેક કરવાના પૈસા નહીં ચેક કરો દી કોઈ નથી બાબા ગાઈસ આપણા ટીમનો બલ્લુ હવે લડકે છે શું થાય છે જોઈએ આપણે સ્ટાર્ટ કરો ભાઈ આ તો ઉપર ના દાદો ટાઈમર ઉપર ભાઈ છૂટી હોલ્ડિંગ છે કોઈ બોલતા નહીં એટલા માંથી ગાડી એમાં છે ને પહેલા વોર્નિંગ એમાં છે ને વોર્નિંગ પહેલા એટલે ભાઈ બોલે તો આવવો પડે ને પહેલા તમે તમારું નહીં હાલો અમારો મળશે કોઈ જરૂર નહીં અમારે આ તો બરોબર બલ્લુ હું સોના થતો એમને મત રહે
કેટલી મિનિટ છે ભાઈ? 1 મિનિટ 6 સેકન્ડ. બોલો કાંટો થઈ જાય ઊંચો ના થતો, ઊંચો ના થતો, 1 જ મિનિટ બાકી છે. ઊંચો ના થતો ગમે તે થાય. ઊંચો ના થતો, બોલો ઊંચો ના થતો, બોલો ઊંચો ના થતો, બોલો ઊંચો ના થતો. ચાલીએ ડન. ₹30 આ બાજુ આ બાજુ આ બાજુ 75 મેડમ જો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ₹30 આ બાજુ આ બાજુ આ બાજુ આલે ઈ બાજુ ₹30 કવર મોબાઈલ નામ નથી લેવો. લઈ શું કરવા? શિયાળાને ગુલકી જેવી દેખાવી છે. હા શિયાળાને ગુલકી જેવી દેખાવી. તાર વાત તો અહીંયા થઈ. અલ્યા પણ રાહ ખુદવામાં રાવ દે ખુદવા. અરે અમે ખુલ્લા ઓમાં સારો હતા. બાકી હવાના દેવડે ખાય અમે બે અવાજ. આ ઉભારા કરી ઉભારા. ઉપર વાળા એમ તો રે હો મારી ઘણા ઓટા નહીં. પાછું આવડું મોટું હલાવું એટલે अरे मैं नहीं बैठूंगा. मैं तो कभी नहीं बैठूंगा. एक्स्ट्रा ऑटो हो रहा है ये नहीं आगे नहीं वरना 50 रुपया ले घोड़े में दब आवड़ा पहला बोल पहला कमाल चलो थोड़ा देखो तैयारी चलो टिकट वाले पहुंचो रुकसा पड़ने वाली रुकसा पहला खेल चलो थोड़ा तैयारी आबाजी हो अब स्कूल में तैयारी
આની ખાડા આવે છે મારો હારો વધારે થાય એટલે ઉલ્યા કરતો શીખરી કેટલો થાય પાડ્યું ઓલા બાદ પડતો કર્યો ગાઈસ મેળામાં તો ફરી ફરીને તાજા હવે બાઇકે જઈએ છે કારણ કે બાઇક ચેક કરવા પડશે આવ્યું ના હોય તો બસ બીજું કોઈ ધોતું નહીં અને હવે છે ને ઘરે નીકળવાની ઈચ્છા છે હવે મેળો ઘણો બધો ફરી નીકળ મોજ કરી લીધી હવે ઘરે નીકળવાની ઈચ્છા છે ગાઈસ બાઇક તો એમને એમ પડી હતી કોઈ ટેન્શન લેવું નહીં પણ હવે થાજા છે મેળામાં ફરી ફરી હવે છે ને ઘરે હેડવાની ઈચ્છા થાય છે ઘર સિવાય ઊભું રહેવાનું જો હવે થતું નહીં શું કહું હવે જો ઊભું રહેવાનું થાય ઘરે જ હેડવું છે હવે ઘરે જ હેડવું ઘર સિવાય ઊભું રહેવાનું છે તેવું જ નહીં થતું બોલો તો કે બાઈક આવી રહ્યા એ ફોન નહીં દેખતો હોય બસ હવે ઘરે નીકળો એટલે પછી આપણે હવે મળો ગાઈસ ઓલરેડી આપણે વરણાથી ઘરે નીકળી ગયા ફૂટબોલમાં ભૂલી ગયા હતા કે આપણે હવે ઘરે નીકળવાના છે ઓલરેડી બધા હવે ઘરે નીકળી ગયા છે બધા જો આવેલા છે પાછળ અને હવે ઘરે જઈને પણ વાંચો પાછું ગઈશ આપણે વરણાથી નીકળ્યા અને એવી ઈચ્છા થઈ ગઈ કે અત્યારે ટોટાણા જવું છે સદારામ બાપુના મંદિરે ને આપણે આવી ગયા છે ટોટાણા અને આ છે સદારામ બાપુનો મંદિરે જવાનો ગેટ અને હવે જવું છે ટોટાણા એટલે ટોટાણા શું સોરી મંદિરે દર્શન કરવા ને આજે સદારામ બાપુને પણ દર્શન કરી આવે ને તમને પણ દર્શન કરાવવા ને ટોટાણા સદારામ બાપુનું મંદિર પણ એ બતાવો તમને અને બીજા બાઇક લઈને પાછળ આવેલા છે એ આવે એટલે પછી આપણે દર્શન કરવા જો મંદિરે ગાઈસ આપણે આવી ગયા સદારામ બાપુના મંદિરે લેવાડો કારણ કે હકા અહીંયા થોડીક વાર કરાવી નાખી ને એમાં મજા ના જાને વાજી સદારામ બાપુની સમાજી આપણે દર્શન કરી લઈએ કેટલા હવાળા હેડો છો ખરેખર તમે તો તમે આ છે સદારામ બાપુનું મંદિર જય સદારામ બાપા ગાઈસ આ છે સદારામ બાપુનું મંદિર કોઈક જૂનું મંદિર એવું કોઈક હતું એ પાડીને નવું બનાવ્યું છે એવું કહે છે ભાઈ
અને આપણે છે ને પહેલી વાર જ આવ્યા છીએ. ફોટો લીધો આ નથી લીધો તમે ઉભા રહો. અને આ છે સદારામ બાપુની સમાધિ. અહીંને ના પડે જાય તો નહીં કે લેવા અને આ છે ધર્મશાળા. આવી ગયેલા દર્શન તો કરવા જો. હાલો ગઈશ. હવે આપણે નીકળ્યા કરી અને ઘરે જઈને જ રેડી. હવે જો પછી ઊભું રહેવાનું થતું જ નહીં ઘર સિવાય. જય માતાજી. આપણે વરણાથી હવે આવી ગયા કરી. બહુ મજા આવી ગઈ વરણામાં મેળામાં ફરવાની. અને અગિયાર ઘરે આવીને ઘરે. અને હવે આપણે મળશું નવા વ્લોગ. અને અમારો વ્લોગ સપોર્ટ કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બધાને જય માતાજી અને મળશું નવા વ્લોગમાં.